सर्दियों का मौसम शुरू हो चुका है। वडोदरा शहर में भी बीते 2-3 दिनों से काफ़ी ठंडी हवाएं चल रही है। आज तो 13 किलोमीटर प्रति रफ्तार से हवाएं दर्ज की जा रही है। तब वडोदरा के कमाटी बाग में पशु पंछियों को जरा सी भी दिक्कत ना हो और ज़्यादा ठंड महसूस ना हो, उसका खास ख्याल रखा जा रहा है। दरअसल कमाटी बाग में जो ज़ू मौजूद है, वहाँ पर ज़ू प्रशासन की ओर से पशु पंछियों के पिंजरे के आसपास ग्रीन नेट लगवाई गई है। इसके साथ ही कई पशुओं के पिंजरे में घास की चद्दर बनाकर रखवाई गई है। इसके अलावा अंगीठी भी जलाई जा रही है, जिससे कि इन पशु पंछियों को ज़्यादा ठंड महसूस न हो। ત્યારે પ્રાણી સંગ્રહાલય છે, જેમાં પક્ષીઓ કે પશુઓ પ્રાણીઓ ઠંડીથી છૂટ હોય છે, એના માટે તકેદારીના ભાગરૂપે શું વ્યવસ્થા કરો? નમસ્કાર, હું જણાવવા માગીશ કે વડોદરાના આપણા જે શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીના ઘટતા તાપમાનથી ઠંડીના સિઝનલ મેજર્સ તરીકે પ્રાણી પક્ષીઓને ઠંડીથી પૂરતો બચાવ મળી રહે તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે, જેમાં ખાસ ધ્યાન દોરીએ તો વાંદરાઓ જે સેક્શનમાં અત્યારે મૂકવામાં આવ્યા છે ત્યાં રોજે તાપણાની વ્યવસ્થા કરવામાં આવે છે અને વાંદરાઓ જે છે તાપણા થકી ગરમી રાત્રિ સમય દરમિયાન મેળવી શકે છે। વાઘ, સિંહ, દીપડાના પિંજરાઓમાં આપણે હવે એમને નવીન પિંજરાઓમાં 3 વર્ષ પહેલાં શિફ્ટ કરેલા છે, જ્યાં હવે આપણે તાપણાની જરૂરિયાત ન હોવાથી હવે આપણે એમને સૂકા કંતાનમાં સૂકું ઘાસનું ભૂસું ભરી અને તેને એક ગોદડા જેવું તૈયાર કરીને આપીએ છીએ કે જેના પર રાત્રિ દરમિયાન સૂઈ આરામ કરી અને તેઓ ગરમાવો મેળવી શકે છે। એવી જ રીતના જે શાકાહારી પ્રાણીઓ, જે હરણ, મૃગકુળના પ્રાણીઓ છે, એમને પિંજરામાં દર 1 દિવસ છોડીને સારી એવી સંખ્યામાં સૂકું ઘાસ નાખવામાં આવે છે। સૂકું ઘાસ તેમને પથારી તરીકેનો ઉપયોગ થાય છે। એ સૂકું ઘાસ ખાય પણ છે, જેનાથી પણ એમને ગરમાવો મળે છે, પરંતુ વધુમાં એ સૂકા ઘાસમાં રાત્રિ સમય દરમિયાન આરામ કરીને પણ એ ગરમાવો મેળવે છે। પક્ષીઓની ખાસ અહીંયા વાત કરીશ તો પક્ષીઓનું જે શરીરનું તાપમાન હોય છે એ સ્તનધારી પ્રાણીઓ કરતાં 5 ડિગ્રી औसतन તાપમાન વધારે હોય છે। આપણું જનરલી 37 ડિગ્રી જે આપણું નોર્મલ બોડી ટેમ્પરેચર છે, જ્યાં પક્ષીઓનું 42 ડિગ્રી બોડી ટેમ્પરેચર હોય છે, એટલે પક્ષીઓને સ્તનધારીઓ કરતાં ઠંડી વધારે એ લોકો ઝેલી શકે છે। તેમ છતાં આપણે પક્ષીઓની સુરક્ષાના રૂપે જે નાના પક્ષીઓ અને પોપટો છે તે જગ્યાએ આપણે ગ્રીન એગ્રોનેટના પડદા બંધાઈને તેમને રાત્રિ સમય દરમિયાન ઠંડા પવનથી આપણે એમને સુરક્ષા આપીએ છીએ, સુરક્ષા મેળવી શકે છે। જે જળચર પક્ષીઓ છે એમને કોઈ પ્રકારે આની જરૂરિયાત હોતી નથી।